સૌ મુક્તોને હૈયાના યદથી જય સ્વામિનારાયણ. સાચો ભક્ત કોને કહેવાય? આપણે સત્સંગી કે ભક્તનું નામ તો બિરુદ તો ધરાવીએ છીએ, પણ ભક્તને ભગવાન વશ થાય છે. જે ભગવાનથી વિભક્ત રહે એ સાચો ભક્ત છે. જે હંમેશા ભગવાનથી યુક્ત રહે એ સાચો ભક્ત છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ભક્ત થાવું ભગવાનના સેજો કઠણ કામ, દેહ ગે દારા દામનું મૂકવું મમતાને માન. દેહ ગે દારા અને ધનધામમાંથી સુખ ઉપજે એવું ભૂલે ન પડે ભાન. ભક્તને સુખ એ ભગવાન છે, ભક્તનો આનંદ એ સત્સંગ છે, ભક્તનું કર્તવ્ય એ ભગવાન ને ભગવાનના ભક્તની સેવા છે. માટે આવી રીતે જે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા કરે એ સાચો ભક્ત છે. આપણે કેટલા ભક્ત થયા એ તપાસવાનું છે. એક મેળો હતો, મેળામાં એક ફુગ્ગો વેચતો હતો. હિલિયમનો ગેસ ભરી લાલ લીલા પીળા અનેક રંગના ફુગ્ગા ચગાવતો હતો. એક રાજ જેવો છોકરો આવ્યો, એને ફુગ્ગા ખરીદ્યા. પછી કહે છે કે અંકલ અંકલ, આ સફેદ ફુગ્ગા તો ઉડે છે, લીલા કે લાલ ફુગ્ગા ઉડે, શું આ કાળો ફુગ્ગો પણ આકાશમાં ઉડી શકે? એ પોતે હબસીનો દીકરો હતો. એટલે ઓલા ફુગ્ગાવાળા કહે છે કે બેટા, આ ફુગ્ગા એના ઉપલા કલરથી નથી ઉડતા, આ ફુગ્ગા તો એની અંદર ભરેલા ગેસથી, અંદરના તત્વથી ઉડે છે. એમ વાલા ભક્તો, આપણું અંદરનું તત્વ બદલે ત્યારે આપણું આકાશમાં ઉડાણ થાય. એ માટેની છે આજ્ઞા ઉપાસના રૂપી બે પાંખો. એ બે પાંખો એ આપણા જીવનની બે આંખો છે. જેમ ઈંડામાં રહેલા બચ્ચાને પાંખો જોતી હોય તો કોચલું તોડવું જ પડે, એ રીતે સાચા ભક્ત થવાની પાંખો જોતી હોય તો અહમ મમત્વ રૂપી કોચલા, રાગ દ્વેષ રૂપી કોચલા છોડવા જ પડે. ત્યારે સાચું ભક્તત્વ નિખરે છે. અને એ ભક્તને પછી ગમે એટલા પ્રલોભન આપે એ ક્યાંય લોભાય નહીં. માટે પુરુષોત્તમ નારાયણ વચનામૃતમાં 4 જગ્યાએ એક વ્યાખ્યા કરે છે કે કોને ભક્ત કહેવાય. મધ્યનું પહેલું, મધ્યનું 47 વંદુનું. આ એકાંતિક ભક્ત કોને કહે? તો કે જે આંખથી ભગવાનના દર્શન કરે, કાનથી ભગવાનની વાતો સાંભળે, મુખથી ભગવાનના ગુણગાન ગાય અને ભગવાનને ધરાવેલો પ્રસાદ જમે, નાસિકાથી ભગવાનને ધરાવેલા પુષ્પની સુગંધ લે. આ રીતે જેની સર્વે ઇન્દ્રિયો ભગવાન ને ભગવાનના ભક્તની સેવામાં રહે એ જ સાચો ભક્ત છે. બીજી જગ્યાએ એવું કીધું મધ્યના બીજામાં કે જે સાચો ભક્ત હોય એ આંખથી જગતના રૂપને જોવે જ નહીં, કાનથી જગતના શબ્દોને સાંભળે જ નહીં, મુખથી જગતની વાતોને બોલે જ નહીં. આવી રીતે જે જગત સંબંધી વિષયને છોડે અને ભગવાન સંબંધી વિષયને અપનાવે એ સાચો ભક્ત છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન સંબંધી પંચ વિષયનું ગ્રહણ કરવાથી બુદ્ધિમાં પ્રકાશ થાય છે અને જગત સંબંધી વિષયમાંનું ગ્રહણ કરવાથી બુદ્ધિમાં અંધકાર થાય છે. આપણે બુદ્ધિથી સાચો નિર્ણય ન લઈ શકતા હોય એનું કારણ એ છે કે આપણે હજી સાચા ભક્ત બન્યા નથી. અને એટલે આપણી બુદ્ધિ ભક્ત નથી, આપણે આંખ ભક્ત નથી. સાચી આંખ, તમે વિચારો, ભારતના એક બારવટે ચડેલા જોગીદાસ ખુમાણ પણ પરનારી સામું જોવાઈ જાય તો આંખમાં મરચું ભરતા હતા. આ એની પરનારી સામેની દ્રષ્ટિના સંયમને કારણે પુરુષોત્તમ નારાયણ જોગીદાસ ખુમાણને સામે હાલીને દાદા ખાચરને પરણાવવા ગયા ત્યારે સાણાના ડુંગરામાં મળવા ગયા હતા. જ્યારે જીવા ખાચરના કારજમાં આવ્યા ત્યારે પણ પુરુષોત્તમ નારાયણે જોગીદાસ કુમારને સામે હાલીને આમંત્રણ આપીને દાદાના દરબારમાં બોલાવ્યા હતા. આ એક સંયમ ભગવાન સ્વામિનારાયણને આ બહુ ગમે છે. એ સ્વામી વિવેકાનંદ આજ આપણે એને આદર્શ માનીએ છીએ, પણ વિદેશમાં ગયા ત્યારે અમુક એમના પ્રતિભા સંપન્ન વક્તવ્યથી પ્રભાવિત થઈ અમુક મહિલાઓ એમને વરવા તૈયાર થઈ. અમુક મહિલાઓએ તેને આવીને એક મહિલાએ તો માંગણી પણ કરી હતી, હું તમારી જેવા દીકરાની માતા થવા ઈચ્છું છું. એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર વિવેકાનંદ સ્વામી કહે છે, માતાજી આજથી હું જ તમારો દીકરો. આ કેટલો સંયમ હશે, કેટલી પોતાના ઇન્દ્રિયો પર કાબુ હશે. ચાણક્ય કહેતા હતા કે ઝેર શું કહેવાય? તો કે
જરૂરિયાત વગરનું જોજો કરવું મોબાઈલમાં રાત દિવસ, જરૂરિયાત વગરનું ઓદો કોદો આજના આ મીડિયાના માધ્યમથી સાંભળ કરવું, આ જરૂરિયાત વગરનું જોવું એ ઝેર છે, જરૂરિયાત વગરનું સાંભળવું એ ઝેર છે, જરૂરિયાત વગરનું ખાવું એ ઝેર છે. અરે જરૂરિયાત વગરનું હોવું એ પણ ઝેર છે. અને જરૂરિયાત વગરના આજના જે વ્યસન ને દારૂ માંસ આદિકનું ભક્ષણ કરવું એ પણ જિંદગીને ઝેર કરનારું છે. આ આપણી તાકાતને હરી લે છે. માટે તાકાતવાન થવું હોય, શક્તિમાન બનવું હોય તો તમે આવા સંયમીને સદાચારી બનો. એક સ્ટેશનરીની દુકાને એક યુવાન ખરીદી કરવા ગયો અને પૂછ્યું કે ભાઈ તારી દુકાનમાં કંપાસ છે? તો કે નથી. પેન છે? તો કે નથી. ચેક રબર છે? તો કે નથી. બુક છે? તો કે નથી. ત્યારે ઓલાએ પૂછ્યું કે તાળું છે? તો મારી દે ને. એટલે સ્ટેશનરીની દુકાન રાખે ને ત્યાં તારે બુક નથી, પેન નથી, કંપાસ નથી, ચેક રબર નથી, તો રાખીને શું કામ છે ચોપડા ન હોય તો? એમ આપણે ભક્ત થયા અને આપણું મન ભગવાનમાં ન રહેતું હોય, આપણી ઇન્દ્રિયો અંતકરણ સંયમમાં સદાચારમાં ન રહેતા હોય, આપણે નાની નાની વાતમાં ક્રોધાવેશમાં આવી જતા હોય, લોભમાં લપેટાઈ જતા હોય, કામના કીડા બની જતા હોઈએ, તો એવા ભક્તપણાનો કોઈ મિનિંગ નથી. માટે ભક્ત થયા તો સાચા અર્થમાં ભક્ત બનવું, વેર ઝેરને મૂકી દેવું. એવું કહેવાય છે કે સોમનાથનું જ્યારે લિંગ તોડ્યું અને મોહમ્મદ ગઝનવી વગેરેએ આક્રાંતાઓએ મંદિરને ધસ્ત કર્યું, એ વખતે એક શિવ ભક્ત સંન્યાસી સાધનામાં બેસી ગયા, આરાધના કરવા માંડ્યા. અને 5મે દિવસે ભગવાન ભોળાનાથે પ્રગટ થઈને કીધું કે માગ સંન્યાસી, અરે પ્રભુ તમે તો કાળના દેવતા છો અને આ તમારી સામે તમારું મંદિર તૂટ્યું, તમે પ્રભુ એની રક્ષા કેમ ન કરી? તમે કેમ ત્રિશૂળ ન ઉઠાવ્યું? ત્યારે ભગવાન ભોળાનાથ હસતા હસતા કહે છે કે સાંભળ સાધુરામ, એ તોડવા આવ્યો તો કે જોડવા? કે આવ્યો તો તોડવા. તો કે તોડનારાને મારા દર્શન ન હોય, તોડનારાને મારા હાથે મોત થાય તેનો ઉદ્ધાર થઈ જાય, એને તો અનંત જન્મ સુધી એમ યાતના ને નરક 84ના દુઃખ ભોગવવાના હોય. જોડનારાને મારા દર્શન થાય. આ ભગવાન ભોળાનાથનું વચન છે કે જે પરસ્પર એકબીજામાં જોડે છે એ સાચા ભક્ત છે, જે પરસ્પર એકબીજામાં આત્મીયતા કરાવે છે એ ભક્ત છે. દશરથ અને જનકને વેર હતું, પણ ભગવાન રામે સીતા માતાને ત્યાં સંયમવર રચી અને એના વેરનો સમાપ્તિ કરી. વશિષ્ઠ અને વિશ્વામિત્રને વેર હતું, પણ ભગવાન રામે માધ્યમ બની અને એના વેરની સમાપ્તિ કરી. આ રીતે ભગવાનને અનેકના પરસ્પરના વૈમનસ્ય દૂર કર્યા હતા. સાચા સંત, સાચા ભક્ત એ છે કે પરસ્પર વેર ઝેરને મટાવે અને શાંતિનું વાતાવરણ સર્જે. વેરાયેલાને એક કરે ને વિફરેલાને શાંત કરે, એ સાચો સંત છે, એ સાચો ભક્ત છે. આપણે પણ એવા સાચા અર્થમાં ભક્ત બનીએ તો પુરુષોત્તમ નારાયણ આપણી હારે રમવા તૈયાર થઈ જાય. ખીલવાડામાં કરશન બાપા હતા. કોઈ પૂછે અખંડ સ્વામિનારાયણ ભજન કરતા, કોઈ પૂછે કે બાપા બીજું કંઈક બોલો, કે બીજું બોલવા જેવું શું છે? બીજું કાંઈ ગમતું જ નથી બોલવું. આ ભક્તને હૃદયમાં ભગવાનનું નામ ગમે, ભગવાનના સંકીર્તન ગમે, ભગવાનની વાતો ગમે, એ સાચો ભક્ત છે. આપણે પણ એવા સાચા ખરા અર્થમાં ભક્ત થઈએ તો પુરુષોત્તમ નારાયણ આપણું ગૌરવ વધારવા તૈયાર છે. આજે પણ જેના વારસદારોને હું મળ્યો છું એ વલભીપુરમાં નરસિંહભાઈ પટેલ હતા. 1972 કે 73માં સિંધુ નદીમાં મહાજળ આવતા આસામમાં અનેક તારાજી સર્જાણી જળકમોને કારણે. એ વખતે ગુજરાત સરકાર તરફથી ઘણા એન્જિનિયરોને અને ચુનંદા માણસોને આસામના લોકોને મદદ કરવા મોકલતા. આ ગરવા ગુજરાતની એ વિશેષતા રહી. એમાંય સ્વામિનારાયણ સંપ્રદાયની તો ખાસ વિશેષતા રહી કે ક્યારેય માનવને મુશ્કેલી થતી હોય તો પહેલો એની સેવામાં હાજર થાય. આ પણ નરસિંહભાઈ સત્સંગી હતા. આજે પણ નેપાળનો ભૂકંપ હોય તો એ વડતાલ ધામ તરફથી ત્યાં સુધી સેવા પહોંચી જાય. ભોપાળમાં અગ્નિકાંડ થાય, સ્વામિનારાયણ સંપ્રદાયથી અખૂટ સેવા ત્યાં પહોંચી જાય. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં દેશમાં કે વિદેશમાં સ્વામિનારાયણનું મંદિર હોય અને જનલોકોને જરૂરિયાત હોય અને એની સેવામાં ખડા પગે ઊભા રહે, એ સ્વામિનારાયણ સંપ્રદાયની આગવી વિશેષતા હશે. ભગવાન સ્વામિનારાયણે પોતે આખી જિંદગી કર્મઠ રહ્યા, પોતે અનેક કાર્યો કર્યા અને પોતાના સંતોને પણ જનહિતના કાર્યોમાં જોડ્યા. એટલે એ પરંપરાના વાહક
આજે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો જીવંત દાખલો છે. આ નરસિંહભાઈ પણ ત્યાં ગયા, અનેક કાર્ય કરતા હતા. એની 45 જણાની ટીમમાંથી પહેલા તો એને અમુક લોકોને અમુક કાર્ય પૂરું થતા 30 જણાને 31 જણાને મોકલી દીધા હતા, પોતે 10-12 જણા બાકી હતા. હવે છેલ્લું બધું કાર્યની તપાસ કરતા હતા. એમાં એ વખતે કોમી હુનર ફાટી નીકળેલા અને અમુક આતંકવાદીઓ જનૂની લોકો સીધા જ અમને ચારે બાજુ ઘેરી વળ્યા અને ભડાકો કરવા જાય. એ જ વખતે નરસિંહભાઈના માંથી અલૌકિક તેજ નીકળ્યું અને જેને જાણે કે સ્વયં પૈગંબરો હાજર હોય એવા પૈગંબરના નરસિંહભાઈને એની આખી ટીમના દર્શન થયા. એનો લીડર કહે છે ખડે રહો જાઓ, અને ખડે રહી ગયા. પછી કહે છે કે નરસિંહભાઈ આપ કોઈ મહાન ભક્ત છો, આપના હૃદયમાં આ કંઠમાં છે હું, કારણ કે આ ભગવાન સ્વામિનારાયણની કંઠી છે, આ ભગવાન સ્વામિનારાયણનો તિલક ચાંદલો છે, હું પુરુષોત્તમ નારાયણનો આશ્રિત છું, મોટા સદગુરુની સેવા છે, કે તમારામાં અમને આવા અલૌકિક પ્રતિભાના દર્શન થયા, માટે અમે તમને મારી નાખવાના હતા, પણ હજી આમાં અમારી જેવી અત્યારે આ વખતે લૂંટવા કેટલી લૂંટારાઓની ટોળીઓ ફરે, હાલો અમે અમારા માણસો આવીને તમે કયો ત્યાં સુધી મૂકી જાઓ. પછી એ નરસિંહભાઈને એની ટીમ સાથેના લોકોને એ લોકો ઠેઠ ગાંધીનગર સુધી મૂકી ગયા, અમદાવાદ સુધી પહોંચાડ્યા, ત્યાંથી પાછા વળી ગયા. અને પછી જ્યારે ત્યાં મંત્રીમંડળની ઓલી થઈ સભા થઈ ત્યારે કેમ રક્ષા થઈ, કારણ કે બીજા ઘણા તો મરાઈ ગયા હતા, એના સમાચાર પણ આવી ગયા હતા. ત્યારે નરસિંહભાઈ કીધું કે મેં મારા ઈષ્ટદેવનું ગૌરવ રાખ્યું, સાચા ભક્તપણાનું પ્રતિનિધિત્વ કરતું કંઠી તિલક ચાંદલો રાખ્યું, પુરુષોત્તમ નારાયણે મારું ગૌરવ વધાર્યું. આપણે જો ભગવાનનું ગૌરવ રાખીએ તો ભગવાન નારાયણ તો પોતાના જનની વાલે લાજ વધારી, અક્ષરનો વાસી વાલો આવ્યા અવની પર. આપણી લાજ, આપણું ગૌરવ, આપણું સન્માન વધારવા ભગવાન તો તૈયાર જ છે. આપણે એવા સાચા ભક્ત બનવું પડે. આ નરસિંહભાઈ એની વલ્લભીપુરના આ રીતે અનોખી રક્ષા થઈ હતી, માટે આપણે પણ આવા સાચા ભક્ત બની અને આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ. યુધિષ્ઠિર મહારાજા જ્યારે સ્વર્ગમાં ગયા અને સ્વર્ગના દૂતો એને દોરતા હતા ત્યારે અચાનક દુર્ગંધ આવવા માંડી. યુધિષ્ઠિર રાજા કહે છે કે આ સ્વર્ગમાં આટલી બધી દુર્ગંધ ક્યાંથી આવે છે? ત્યારે સ્વર્ગના દૂતો કહે છે કે મહારાજા સ્વર્ગમાં દુર્ગંધ હોય નહીં, દુર્ગંધ કોઈ તમારા અંગમાં હશે, તપાસ કરો. કે શું મારા અંગમાં તપાસ? કે તમારો જમણો હાથ જુઓ. આમ જ્યાં જમણો હાથ એને યુધિષ્ઠિર રાજાએ લીધો ત્યાં એમાંથી ભયંકર બદબુ આવતી હતી. કે આનું કારણ કે ઈ આ છે કે આ હાથથી તમે જુગારના પાસા ખેલ્યા હતા, આ હાથથી તમે તમારા ભાઈઓને હારી ગયા હતા, આ હાથથી તમે સતી દ્રૌપદીને પણ પાસામાં મૂકી દીધી હતી. આ તમારું ખોટું કર્મ એ તમારી દુર્ગંધ છે. માટે ભગવાનનો ભક્ત કોઈ દિવસ ખોટું કર્મ કરે નહીં. યુધિષ્ઠિરે એક કર્મ કર્યું તો એના જીવનમાં એ કાળી ટીલી ગણાય છે. આજે ઘણા મહામૂર્ખ લોકો પાંડવો જુગારીમાં હતા એટલે આપણે રમવા પડે એમ કરીને જન્માષ્ટમી કે ભીમ એકાદશી આપણા ભારતીય સનાતન ધર્મના હિન્દુ તહેવારને અભડાવે છે. માટે એને એ મારે કહેવું છે કે તમે કઈ પ્રકારના માનવ છો, કઈ પ્રકારના ભક્ત છો, આ તમને કુમતિ કેમ સૂજે છે? એનું ફળ એને સ્વર્ગમાં પણ ભોગવવું પડ્યું છે. સ્વર્ગમાં તે દુર્ગંધ આવી છે, આ લોકમાં પણ 13 વર્ષ સુધી દુઃખી થયા છે, અને અંતે એ જુગારીમાં એના પરિણામે તો આખો મહાભારતનું યુદ્ધ મંડાણું છે. માટે આપણા ઘરને બરબાદ કરતા હોય, આપણા પરિવારને બરબાદ કરતા હોય, આપણા સાંસ્કૃતિક ધર્મોને, સનાતન ધર્મને ટીલી કાળા કલંક લગાડતા હોય એવા કુકર્મોને છોડી અને આપણે સુકર્મી બનીએ, કુભાવને છોડી સદભાવ કેળવીએ, આપણી આંખને સત્સંગી કરીએ, આપણા કાનને સત્સંગી કરીએ, આપણે ખોટું બોલતા બચી જઈએ, વાતમાં કહેવાનું કાંઈ અને કરવાનું કાંઈ આવું ડબલ જીવન જીવતા બચી જઈએ. સંત કોને કહેવાય, અસંત કોને કહેવાય? આપણા ધર્મ ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે વચસ્ય એક, મનસ્ય એક, કાયક એક, મહાત્મનમ અને વચસ અન્ય, મનસ્ય અન્ય, કાર્યમ અન્ય દુરાત્મન. જે બોલે કાંઈ, વિચારે કાંઈ, કરે કાંઈ આ દુષ્ટ છે. જેના મનમાં એ જે હોય એવું જેના તનમાં હોય, જેના કાર્યમાં હોય, આમ જે મન, વાણી અને કાર્યથી એક રહેણી કેણી વાળું જીવન જીવતા હોય એ સાચા સંત છે, એ મહાત્મા છે, એ સાચા ભક્ત છે. માટે આપણે પણ જેમ નરસિંહ મહેતા કહેતા બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં, સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીમડો ઘોળમાં,
એમ આ ભગવાનના અમૃત રસને મૂકીને આપણી જિંદગીના કડવા ઝેરને ઘોળતા બંધ થઈએ અને સાચા અર્થમાં ભક્ત બની આપણા પરિવારનો પણ ઉદ્ધાર કરીએ. મુક્તાનંદ સ્વામી આરતીમાં બોલે છે કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે. એમ સૌમાં પુરુષોત્તમ પ્રગટ એટલે પ્રગટ ભાવે હવમાં ભગવાન રહ્યા છે. આવું દર્શન કરી આપણે પણ સાચા ભક્ત બનીએ અને આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ. આવે સાચા ભક્તપણો બનવાનું તમારામાં, મારામાં અને સૌમાં શક્તિ આવે અને આપણે સાચા આપણા ભારતીય સંસ્કૃતિના સાચા જ્યોતિર્ધર બની શકીએ, અનેકના આદર્શ બની શકીએ, લાખોના લાડીલા બની શકીએ. એવી સમજણ, એવી શક્તિ, એવી ભક્તિ પરમાત્મા પ્રદાન કરે એ ભગવાનના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.